આ બદલાએ મને ભરતભાઈ કોડિયાની એક ઓળખાણ આપી છે, નવી ઓળખાણ. આપણા સમાજે તો બહુ સ્વીકાર્યો, બહુ માયનો 18 આઈટમમાં. આ વડલો રચનાર લખનાર કવિ કાગ બાપુ, કવિ દુલાભાઈ કાગ થઈ ગયા. આ લખેલો એનો એટલે મારા માટે તો આનંદની વાત ઈ છે, કહું છું એટલે કારણ કે આમાં ઘણા ભજનાનંદી માણસો છે એટલે થોડીક ચોખવટ કરું. હમણે 1.5-2 મહિના પહેલા કાગ બાપુ એના દીકરાના દીકરા, જેને આ વડલો લખ્યો છે કાગ બાપુ, એ કાગ બાપુના દીકરાના દીકરા હરદેવ કાગ, એનો 1.5-2 મહિના પહેલા મને ફોન આવ્યો. જેને લખ્યો છે એને આપણી સમાજ તો નોંધ લઈએ, પણ જે ડાકલા સાંભળતા નથી, એને જેને સાંભળવો હોય કંટાળો આવે એવો વરસ. પણ ઈ હરદેવ કાગે મને હૃદયથી આશીર્વાદ દીધા અને મને ધન્યવાદ દીધા. મને કે ભરતભાઈ, તમને હૃદયથી ધન્યવાદ આપું છું કે તમે જે કાગ બાપુનો વડલો અને જે ડાકલામાં જે ગાયો છે બહુ માણસોએ સ્વીકાર્યો છે. મારા માટે તો બહુ એક ગર્વ લીધા જેવી વાત છે. એટલે
ટકની ભાગે કોઈ 2 ટકની ભાગે પણ હું તો ઈ કહું છું બાપ નાની દેવી લીજે ને તમારી ભવની ભૂખ તો ઈ ભાગે એટલે દેવી વિના રે મારી ભૂખ નહીં ભાગે મોઢે આવવા તો ભાઈ દેહ વધેમાં રહેતા હોય તો કઈ ટાઈમ મળે પણ હું તો એમ કહું જગતમાં ન ગોતતા મેં કડી ગાઈ છે મઠમાં ગોતે કોઈ મંદિરમાં વાલા વાલા મઠમાં ગોતે કોઈ મંદિરમાં પણ કાયકા મારા રુદિયામાં દાદા નાનની હાલો જાત્રા કરવા જાય હરિદ્વાર જાય કાશી જાય મથુરા જાય પણ અમારે તેલવાણીયા કુળ કે અમારી જાત્રા ક્યાં છે અમારે બીજે ક્યાંય નથી જવું તઈ કાશી ન જાવું મારે મથુરા ન જાવું કાશી ન જાવું મારે મથુરા રે ન જાવું તઈ ત્યારે હું કાના શરણો મારા રુદિયામાં મારી પાવાની